જસદણથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. તો જસદણથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અત્યારે અનેક પ્રશ્નો ઉભા થયા છે. નવા બસ સ્ટેન્ડ વિસ્તારને લઈને આ સમસ્યા ઉભી થઈ છે, જેમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડો જ વરસાદ વરસ્યો, પરંતુ વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી સામે અત્યારે અનેક સવાલો ઉભા થયા છે. તો પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડો જ વરસાદ વરસ્યો, પરંતુ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તે સ્પષ્ટ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો કે થોડા જ વરસાદમાં કઈ રીતે આ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકા વહીવટદારના શાસનમાં મનમાની જોવા મળી છે. જસદણથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે હજુ થોડો જ વરસાદ વરસ્યો છે. આ થોડા જ વરસાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો પાણી ભરાતા વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. નગરપાલિકાના વહીવટદારના શાસનમાં મનમાની જોવા મળી રહી છે. નવા બસ સ્ટેન્ડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં થોડો જ વરસાદ વરસ્યો હતો, પરંતુ આ થોડા જ વરસાદમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા કરસન જોડાઈ ગયા છે. જી કરસન, જસદણમાં થોડો જ વરસાદ વરસ્યો, પરંતુ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શું છે વધુ વિગત? ત્યારે વાત કરવામાં આવે તો જસદણ શહેરના અંદર નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા વરસાદે આજે પાણી ભરાઈ ગયા છે. ત્યારે નવા બસ સ્ટેન્ડ ડીએસસી હાઈસ્કૂલ પાસે પંચમુખી હનુમાન ચિતલિયા રોડ સહિત વિસ્તારોમાં આજે થોડા વરસાદે જ પાણી ભરાયા હતા. ત્યારે નગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા. રોડ રસ્તા પર પાણી ભરાતા લોકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે હાલમાં હજી થોડા વરસાદે જો આટલું પાણી ભરાયું હોય તો જાજો વરસાદ તેવો પડ્યો હોય તો શું દશા થાય, જેને લઈ પણ નગરપાલિકા હાલમાં વહીવટદારનું શાસન હોય ત્યારે લોકોએ પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. જી કરસન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ત્યાં પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.